નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું દિનેશ ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું કે જ્ઞાન સહાયકોને કેટલી રજાઓ મળે છે। આ ઘણો બધો મોટો પ્રશ્ન હતો। ઘણા બધા ઉમેદવારોએ આપણને આ વિડીયોની નીચે કોમેન્ટ પણ કરી હતી કે સાહેબ, જે તે જ્ઞાન સહાયક હોય એમને મહત્તમ વધારેમાં વધારે કેટલી રજાઓ મળવાપાત્ર છે, સાથે સાથે માતૃત્વ રજાઓનો લાભ મળે છે કે નહીં। તો સરકાર દ્વારા ઓફિશિયલ પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે અને એમાં સંપૂર્ણ માહિતી જણાવવામાં આવી છે। અને સાથે સાથે ઉચ્ચતર માધ્યમિકની ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા વિશે પણ અપડેટ છે, એની પણ વાત કરીશું। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો। સાથે સાથે ટેલિગ્રામ અને વોટ્સઅપના ગ્રુપની લિંક નીચે આપેલી છે, જેમાં તમે એડ થઈ જશો તો તમને આ પરિપત્રો ત્યાં મળી જશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વાત કરવામાં આવે તો કમિશનર શાળાઓની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જે પરિપત્ર કરવામાં આવેલો છે, આનો પરિપત્રનો વિષય છે જ્ઞાન સહાયકોને મળવાપાત્ર રજાઓ બાબતે 5/1/2024ના રોજ જે પત્ર મળેલ હતો એને અનુસંધાને પરિપત્ર આવેલ છે। તો ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલ જ્ઞાન સહાયકોને મળવાપાત્ર રજાઓ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા સામાન્ય વહીવટ વિભાગ સાથે જે પરામર્શ કરતા જ્ઞાન સહાયકોની નિમણૂક 11 માસના કરારથી કરવામાં આવેલ હોય એના કારણે જે ઠરાવ છે એ મુજબ 11 માસના કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓને આપવામાં આવેલ પરચુરણ રજા એટલે કે જ્ઞાન સહાયકના કિસ્સામાં 11 પરચુરણ તમને રજાઓ મળશે। ઉપરોક્ત અન્ય આકસ્મિક સંજોગો એટલે કે કોઈ તમારે ઇમરજન્સી કારણો માટે 11 ખાસ રજાઓ અને મહિલા કર્મચારીને 1 વર્ષ બાદ કરારના સમયગાળા પછી મહત્તમ 90 દિવસની માતૃત્વ રજાનો લાભો મળવાપાત્ર થાય તેમ અભિપ્રાય આપેલ છે, જે બાબતે ધ્યાન લઈ આપની કક્ષાએથી નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવેલ છે। નાયબ શિક્ષણ નિયામક માધ્યમિક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પરિપત્ર આવેલો છે। અને આમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની વાત કરી છે, જ્યારે પ્રાથમિક વિશે હજી સુધી કોઈ પણ પ્રકારની અપડેટ છે નહીં। જ્યારે પણ અપડેટ આવશે એટલે ફરી આપણે નવા વિડીયો સાથે મળવાના છીએ। તો મિત્રો, હવે જોઈએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાબતે નોટિસ શું છે। તો ખાસ અગત્યની સૂચના છે કે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પસંદગી થયેલ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયેલ ઉમેદવારોએ ઓનલાઈન વેરિફિકેશન થયા બાદ પોતાની પસંદગી થયેલ શાળામાં જઈ અને હાજર થવાનું રહેશે અને સંબંધિત સંસ્થામાં જઈ જ્ઞાન સહાયક કરારની શરતોની 3 નકલમાં સંસ્થાના પ્રમુખ અથવા મંત્રીના સહી સિક્કા કરાવવાના રહેશે। જે પૈકી 1 નકલ પોતાની પાસે રાખવાની, બીજી નકલ સંસ્થાની પાસે અને ત્રીજી નકલ જે હોય તે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરીએ જમા કરાવવાની રહેશે। અને સાથે હાજર રિપોર્ટ તેમજ પોતાના બેંક ખાતાની વિગત દર્શાવતું પ્રથમ પેજની નકલ પણ જમા કરાવવાની રહેશે। એટલે કે જે તે તમારું બેંક એકાઉન્ટ હોય એની નકલ તમારે અત્યારે જ જમા કરાવી દેવાની, એટલે કે મહિનો પૂરો થાય એટલે ઉચ્ચતર માધ્યમિકના જ્ઞાન સહાયકોને ત્વરિત પગાર આવી શકે। સાથે સાથે જેમણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી દીધા છે એ આજે જે તે સંસ્થામાં જઈ અને હાજર થવાનું રહેશે અને જે પણ શરતો છે એ શરતો સ્વીકારવાની રહેશે। તો બસ મિત્રો, આજના વિડીયોમાં એટલું। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।